આરએનબી વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રાજકોટના જેતપુરમાં। જેતપુર બગસરા રોડને પહોળો કરવાની કામગીરી તો કરવામાં આવી રહી છે, પણ આરએનબી વિભાગની ટીમે કેનાલ ઉપર બનાવવામાં આવેલા એક પુલને તોડીને તેની માટી કેનાલમાં જ પાથરીને ડાયવર્ઝન આપી દીધું। જરા જુઓ કેવી રીતે કેનાલની વચ્ચે જ પાઇપ મૂક્યા વગર જ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન પરથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે। આરએનબી વિભાગની આ બેદરકારીથી હવે કેનાલ મારફતે ખેડૂતોને મળતું સિંચાઈનું પાણી મળશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જેતપુર ભાદર કેનાલ 78 કિલોમીટર લાંબી છે, જેમાંથી 44 જેટલી માઇનોર કેનાલમાં પણ પાણી જતું હોવાથી 46 ગામના 17,000 હેક્ટરમાં ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે। પણ હવે કેનાલને કાટમાળમાંથી પેક કરીને ખેડૂતોના પિયતના પાણીને જ રોકી દેવામાં આવ્યું છે। ચાંપરાજપુર, બોરડી, સમઢિયાળા વચ્ચે આવેલા આ પુલને તોડીને કેનાલમાં ડાયવર્ઝન કાઢતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનો આરોપ છે કે ડાયવર્ઝન કાઢવાની કોઈ જાણ કરવામાં નથી આવી, જેથી હવે પિયતનું પાણી ન મળતા ખેડૂતને રવિ સિઝનનું કરેલ વાવેતર સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વહેલી તકે કામ પૂર્ણ કરીને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, તો આરએનબી વિભાગના અધિકારીએ 30મી નવેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। કમોસમી વરસાદમાં ખેડૂતોના જે મોઢે આવેલો કોળીઓ છે તે છીનવાઈ ગયો હતો। ત્યારબાદ હવે ખેડૂતોની આ જે શિયાળુ વાવેતર ઘઉંની, ચણાની અને હોય છે, ત્યારે હું આપને આ ઘઉંના વાવેતરના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ખેડૂતો દ્વારા જે શિયાળુ વાવેતર છે, ઘઉંનું વાવેતર છે તે અગાઉથી જ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જેતપુર બગસરા બોરડી સમઢિયાળા રોડ બનતો હોય તેમાં કેનાલ આવેલી હોય, કેનાલનો જે અત્યારે છોડવાનો ટાઈમ છે તે આ થોડાક સમયમાં જ છે તે કેનાલ છોડી દેવામાં આવશે। ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુર બગસરા રોડનું કામગીરી ચાલુ હોય જેને લઈને આ કેનાલ છે તે બંધ કરી દેવામાં આવી છે। હવે કેનાલ બંધ કરી દેવાતા ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઘઉંનું આગોતરું વાવેતર કરી લીધું હોય, ત્યારે ઘઉંનું આગોતરું વાવેતર કર્યા બાદ છે કે કેનાલને પિયત માટે પાણીની તાતી જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે એક પાણ તો તે પોતાના ખેતરમાંથી આપી શકે છે, કુવામાંથી આપી શકે છે, પરંતુ જે 2 ને 3 પાણ આપવામાં હોય છે તે કેનાલ આધારિત હોય છે। પરંતુ અત્યારે આરએનબી દ્વારા છે તે આ કેનાલ બંધ કરી દેવાતા અત્યારે ખેડૂતોને છે તે મોટી સમસ્યા સર્જાણી છે। ત્યારે કહી શકાય કે જે રીતે ખેડૂતો જે આરએનબીના અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આગામી 30 તારીખે છે તે કેનાલ છે તે વ્યવસ્થિત પાછી ચાલુ કરી દેવામાં આવશે। ત્યારે આરએનબીના અધિકારી દ્વારા એવું પણ જાણવામાં આવ્યું છે કે કેનાલનો જે સમય મર્યાદા છોડવાની છે તે 2 થી 3 તારીખની છે, તે પહેલા છે તે અમે કેનાલને રિપેરિંગ કરી આપશું અને અમારો જે આ ડાયવર્ઝન રસ્તો છે તે શરૂ થઈ જશે। ત્યારે આ કેનાલ છે તે જે ખેડૂતોની એક મોટી આશ હોય છે શિયાળુ વાવેતર માટે, તે આગામી સમયમાં ચાલુ થઈ જશે તેવી અત્યારે આરએનબી અધિકારી દ્વારા છે તે લેખિતમાં અને બાંહેધરી આપવામાં આવી છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર। અમારે ઇરિગેશન વિભાગ સાથે ચર્ચા થઈ છે, એ લોકોને 2 ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે। ત્યાં સુધીમાં અમે બાંહેધરી આપેલી છે કે 30/11 સુધીમાં અમારો કામગીરી પૂર્ણ થઈ જવામાં આવશે। અને હાલ ફિલહાલ જે વાવેતર કરેલું, નવું વાવેતર કરવાનું અડધું વાવેતર 20% કરેલું છે ને 80% બાકી છે, તો કેનાલ બંધ કરી દીધી, ડાયવર્ઝન બંધ કરી દીધું, તો ખેડૂતને કરવાનું શું? તો એવી સરકારે અમે વિનંતી કરી ખેડૂત તરીકે કે વૈકલ્પિક વ્યવસ્થા કરે। તો અત્યારે તો ઘઉં વાવી દીધા, આ સાઈડમાં વાવેલા, કેનાલના હિસાબે વાવેલા છે। વાડીની અંદર પાણી હોય, 2 પાણ હોય પછી પૂરું થઈ જાય। થોડીક જાણ કરીએ તો અમે વાવેતરમાં થોડુંક આમ તેમ ફેરફાર કરી નાખત અને આ રોડનું કામ કરે એ પણ સારું જ છે એમ, પણ થોડા ભૂંગરા નાખીને કર્યું હોત તો વાંધો ન હોત, તો અમારું હાલત અને એનું પણ હાલત એવું થાત। પૂર્વ બગસરા વાઇડનિંગનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ભાદર કેનાલની ભાદર સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલ ક્રોસ કરે છે, ત્યાં એ લોકોએ પુલ જે છે એ રિનોવેટ કરે છે, એટલે એના માટે એ લોકોએ 30/11 પહેલાં કામગીરી પૂર્ણ કરવાની અમને લેખિતમાં બાંહેધરી આપેલી છે। એટલે જનરલી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે સિંચાઈનું પાણી આપણે રવિ પાક માટે છોડતા હોઈએ છીએ, એટલે 30/11 પહેલાં એ લોકો કરી દે છે, એટલે કોઈ સિંચાઈનું પાણી ખેડૂતોને ટાઈમસર મળી શકે। તેમ છતાં કામગીરી નહીં થાય તો એ લોકોનો આપણે ડાયવર્ઝન દૂર કરી કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે, અને એના દ્વારા નહીં કરવામાં આવે તો સિંચાઈ વિભાગ દ્વારા ડાયવર્ઝન દૂર કરી સિંચાઈનું પાણી ખેડૂતોને સમયસર આપવામાં આવશે।